આ તરફ અરવલ્લી જિલ્લામાં ખાતરને લઈ ધારાસભ્યએ પત્ર લખ્યો છે। બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કૃષિ મંત્રીને પત્ર લખ્યો, જેમાં ડીએપી ખાતરની તાતી જરૂરિયાત છે તેવી વાત તેમણે કહી છે। તેમના જિલ્લામાં ડીએપી ખાતરની અછત છે અને રવિ વાવેતર માટે ડીએપી ન મળે તો ખેતીમાં નુકસાન થાય તેવી પરિસ્થિતિ છે। તેવામાં તંત્રનું અરવલ્લી જિલ્લા માટે ઓરમાયું વર્તન હોવાનો પણ આક્ષેપ તેમણે કર્યો છે। તાત્કાલિક ડીએપીનો પુરવઠો પહોંચાડવા માટે તેમણે માંગ કરી છે। અરવલ્લી જિલ્લામાં ખાતરને લઈને ધારાસભ્યએ કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે, જેમાં એ બાબતનો ઉલ્લેખ કરવામાં આવે છે કે ડીએપી ખાતરની અછત જિલ્લામાં વર્તાઈ રહી છે, તો સત્વરે એ ખાતરનો પુરવઠો પહોંચાડવામાં આવે। સાથે સાથે જે આક્ષેપ પણ કરવામાં આવે છે કે ઓરમાયું વર્તન અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે, તેને લઈને પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ જે છે તે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી છે। રવિ વાવેતર માટે ડીએપી ખાતરની તાતી જરૂરિયાત રહે છે, તેવામાં જો ખાતર નથી મળતું તો પાકમાં નુકસાની થઈ શકે છે। તેવામાં આ સ્થિતિમાં ફેર પડે તેના માટે કૃષિ મંત્રીને માંગ કરવામાં આવી છે અને પત્ર લખવામાં આવ્યો છે। શૈલેષ પંડ્યા પાસેથી વધુ વિગતો મેળવીએ। જી શૈલેષ। અંકિત, ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ડીએપી ખાતરની ખૂબ અછત વર્તાઈ રહી છે। એવી માંગ છે કે અરવલ્લી જિલ્લાને તમામ રીતે ઓરમાયું વર્તન રાખવામાં આવ્યું છે। હાલ વાવેતરની સિઝન છે, બટાકાનું ખૂબ વ્યાપક પ્રમાણમાં અરવલ્લી જિલ્લામાં વાવેતર થયેલું છે। અન્ય પણ અનાજ કઠોળનું વાવેતર થયું, જેના માટે ડીએપી ખાતર હાલ તાતી જરૂરિયાત છે, પરંતુ તંત્ર દ્વારા પુરવઠો પહોંચાડવામાં આવતો નથી। ખેડૂતો વહેલી સવારથી મેઘરજ તેમજ તમામ વિસ્તારોની અંદર ખાતર માટે લાઈનોમાં ઉભા રહે છે। મહિલાઓ પણ કામકાજ છોડીને લાઈનોમાં ઉભા રહે છે। એવા સંજોગોમાં અરવલ્લી જિલ્લાને જો સમયસર ખાતર મળે તો ખેતીવાડીને બચાવી શકાય। જો ખાતર ન પહોંચાડવામાં આવે તો ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન જાય છે, જેને લઈ કૃષિ મંત્રી રાઘવજી પટેલને કૃષિ મંત્રીને તેમજ ઋષિકેશ પટેલને પત્ર દ્વારા જાણ કરી છે અને અરવલ્લી જિલ્લાને પૂરતો ડીએપી ખાતરનો પુરવઠો પૂરો પાડવામાં આવે એવી તેઓએ માંગ કરી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે। માન્ય મંત્રી શ્રીને રાઘવજીભાઈ પટેલ સાહેબને મેં પત્ર લખ્યો છે। પત્ર લખીને મારા અરવલ્લી જિલ્લામાં પડતી તકલીફોની મેં રજૂઆત કરી છે કે ભાઈ અત્યારે ખેતીની સિઝન છે, તમામ ખેડૂતો ડીએપી માટે ધક્કા ખાઈ રહ્યા છે। મારો જિલ્લો હર હંમેશ માટે બાદ કરવામાં આવતો એ પ્રકારનું ક્યાંક ને ક્યાંક તમામ ડિપાર્ટમેન્ટ વતી વલણ થતું હોય છે, પરંતુ ડીએપીની જરૂરિયાત અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં છે અને ડીએપીની જરૂરિયાત સંતોષાય તે માટે તાત્કાલિક ધોરણ પર પુરવઠો અહીંયા મોકલવામાં આવે ડીએપીનો, જેથી કરીને ખેડૂતો હેરાન ના થાય। અત્યારે બટેકાની સિઝન હોય।